હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું વિશેષ મહત્વ છે. આ તિથિ પિતૃઓને સમર્પિત છે. ભાદરવા મહિનાની અમાસ પિતૃઓને સમર્પિત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ભાદરવા મહિનાની અમાસના વિશે, જેને કુશગ્રહણી અમાસ અથવા તો પિઠોરી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ અને દાન પુણ્ય કરવામાં આવે છે. આવો જાણીએ આ તિથિ વિશે અને દાન, સ્નાન અને શુભ મુહૂર્ત વિશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ભાદરવા મહિનાની અમાસની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. ભાદરવા મહિનાની અમાસના દિવસે ધાર્મિક કાર્યો કરવા માટે કુશાને એકત્રિત કરવામાં આવે છે અને એટલા માટે તેને કુશગ્રહણી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં જ પૌરાણિક ગ્રંથોમાં તેને કુશોત્પાટીની અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ભાદરવા મહિનાની અમાસ સોમવારના દિવસે હોય તો આ કુશાને એકત્રિત કરીને તેને 12 વર્ષો સુધી તેને ઉપયોગમાં લઈ શકાય છે. આ દિવસે પિતૃદોષથી બચવા માટે પવિત્ર નદીમાં અમાસના દિવસે સ્નાન કરવામાં આવે છે અને સાથે જ તે જળમાં તલના તેલને પ્રવાહિત કરવું શુભ માનવામાં આવે છે. ભાદરવા મહિનાની અમાસ પર નદીના તટ ઉપર પિંડદાન કરવું પણ શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે પિતૃઓના નિમિત્તે બ્રાહ્મણ ભોજ કરાવવું જોઈએ, જેને શુભ માનવામાં આવે છે. અમાસના દિવસે સાંજે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરવામાં આવે અને પિતૃઓનું સ્મરણ કરવામાં આવે તો અને પીપળાના વૃક્ષની 7 વખત પરિક્રમા કરવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ હંમેશા આપણી ઉપર બનેલા રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પિતૃઓનું તર્પણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એક દિવસ જ્યારે તેઓ સ્નાન કરી રહ્યા હતા ત્યારે એક મહિલા આવીને તેમને હળદર આપે છે અને તે મહિલાને કહે છે કે તમે આ હળદરને દરેક સ્થાન પર છાંટી દો જ્યાં તમે તમારા દીકરાઓનો અંતિમ સંસ્કાર કર્યો હોય. આ મહિલા તરત જ પાછા ફરી જાય છે અને જેવું તેમણે કહ્યું હતું તે પ્રમાણે તેઓ દરેક જગ્યા પર હળદર છાંટે છે જ્યાં તેમના દીકરાઓનો તેમણે અંતિમ સંસ્કાર કર્યો હતો. આ મહિલા પાછા ફરી ગયા અને તે દેખાયા નહીં, અદૃશ્ય થઈ ગયા. જેના ગયા પછી તેમણે જોયું તો તેમના 7 દીકરાઓ જીવિત થઈ ગયા અને ત્યારથી જ દર વર્ષે આ અમાસના દિવસે મહિલાઓ પોતાના દીકરાઓ માટે દીર્ઘાયુ અને સુરક્ષાના માટે આ વ્રત કરે છે. ભાદરવી અમાસનું ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પિતૃઓનું તર્પણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રો અનુસાર ભાદરવા મહિનાની અમાસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હોય છે. દર્ભ, દાભડો કે કુશાનો ઉપયોગ કરવામાં આવે છે અને ભાદરવાની અમાસના દિવસે જો એ સોમવારે આવતી હોય તો તેને એકત્રિત કરીને તેને 12 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. માન્યતા છે કે જો જરૂરી કામમાં અસફળતા મળતી હોય તો ભાદરવા મહિનાની અમાસના દિવસે ગૌશાળામાં લીલું ઘાસ ગાયોને ખવડાવવાથી અને દાન કરવાથી આપણું કાર્ય સફળ થઈ જાય છે, એવી લોક માન્યતા છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા નવા વિષય સાથે.